નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી કૌશિક અમીન જોડાયા છે. કૌશિકભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને આપણા દર્શકોની પણ માગણી છે કે દર અઠવાડિયે એક વાર તો કૌશિકભાઈ આપણી સાથે જોડાય, અને કૌશિકભાઈ એ સ્વીકારેલું છે. ક્યારેક એવું પણ બને કે કૌશિકભાઈ એકથી વધુ વખત પણ જોડાય, જો એવો ઘટનાક્રમ હોય તો. આજે કૌશિકભાઈની સાથે એમના જ એક લેખના સંદર્ભમાં મુખ્ય ચર્ચા કરવાની છે, અને એ છે કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદને મળે છે, 2030ની કોમનવેલ્થ ગેમ્સ. તમને ખ્યાલ છે કે અગાઉ દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી અને શીલા દીક્ષિત એ વખતે મુખ્યમંત્રી હતા. એમનું આયોજન તો અદ્ભુત હતું, પરંતુ એને રાજકીય રીતે અરવિંદ કેજરીવાલે અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ભ્રષ્ટાચારની ગેમ્સ ગણાવી હતી, એ પછી શીલા દીક્ષિત ગુજરી ગયા, પણ કોઈ ભ્રષ્ટાચાર એમાં થયાનું એ ક્યારેય સાબિત ન થઈ શક્યું. અરવિંદ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીને, કૌશિકભાઈ, અમારે ત્યાં કાદવ ઉછાળવાની બહુ જ આદત છે, ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાની આદત છે. અને તમે આજના એમના 12 વર્ષના શાસનના સંદર્ભમાં જો પ્રશ્નો ઉઠાવો તો એ કહેશે કે 60 વર્ષ પહેલા કોંગ્રેસે આ કર્યું હતું. અરે ભાઈ, 12 વર્ષનો હિસાબ આપો. પણ આજે જે આપણે વાત કરવી છે કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં, મને તો એમ લાગે છે કે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ એ એનું યજમાન પદ મળે તો આપણને ગર્વ થાય, અને આપણે એવું ઈચ્છીએ કે 2030માં આ કોમનવેલ્થ ગેમ્સ એ બહુ સારી રીતે, સફળ રીતે એ પાર પડે. પણ હરિયાણાના કોંગ્રેસી સાંસદો, હુડ્ડા અને બીજા એમના સાથીઓ, એમણે આના સંદર્ભમાં વિવાદ ઉભો કર્યો છે. એ કહે છે કે મેડલ લાવે હરિયાણા અને કોમનવેલ્થ ગેમ્સ યોજાય ગુજરાતમાં, આવું કાં? હવે એમાં હુડ્ડાની આ પ્રકારની ભૂમિકા એ કદાચ ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે પણ મૂંઝવણ સર્જશે કે ખરેખર એ લોકો પણ વિરોધ કરશે કે પછી એને સમર્થન આપશે. કારણ કે ગેમ્સમાં રાજકારણ ન હોય, પરંતુ આપણે તો બધે જ રાજકારણ ઘુસાડી દીધું છે. ક્રિકેટમાં પણ રાજકારણ ઘૂસી ગયું છે. જેને ક્રિકેટ રમતા નથી આવડતું, બેટ પકડતા નથી આવડતું, એવા લોકો એ રાજકીય ફરજંદ હોવાને કારણે એ માત્ર ભારતના ક્રિકેટ બોર્ડના જ નહીં, પણ હવે તો એશિયાના ક્રિકેટ બોર્ડના પણ ચેરમેન બની શકે છે. એટલે કૌશિકભાઈ, આજે મન મૂકીને તમારે આ વાત કરવી છે, ને તમે તો એના પર એક લેખ પણ વિગતવાર લેખ લખ્યો છે. અને સાથે સાથે તમારા રાષ્ટ્રપતિ, તમે જેમને ઉરાંગ ઉટાંગ કહો છો, એ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાનમાં હવે શું કરી રહ્યા છે અને નેતન્યાહુ સાથે શું ગુલ ખિલાવી રહ્યા છે. કારણ કે અમે તો માનતા નથી કે ઇઝરાયલ એ અમારું ફાધરલેન્ડ છે. અમે તો અમારી માતૃભૂમિને વંદન કરીએ છીએ, અને આ દેશમાં સર્વધર્મ સમભાવની ભૂમિકા ઉપર જ અમે જીવીએ છીએ, અમારું બંધારણ એમ કહે છે. એટલે તાજા જે ઘટનાક્રમ બની રહ્યા છે, તમારે ત્યાં પણ જે ભારતીય દર્શકોએ દેશમાં અને વિદેશમાં સાંભળવા જેવા જે સમાચારો છે, એનાલિસિસ છે, એ તમે આપણા દર્શકોને જરૂર જણાવો એવો અનુરોધ છે. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. વાતાવરણ સરસ મજાનું છે, પણ ગુજરાત તમારું હજી વરસાદની રેલમછીલમાંથી બહાર આવ્યું નથી. રસ્તા પરના ખાડાઓ પૂરાયા નથી, પણ 2030 સુધીમાં સરસ મજાના સ્ટેડિયમ અને ખેલાડીઓને રહેવાની, ટુરિસ્ટોને રહેવાની ફેસિલિટીઝ ઊભી કરવાની છે. એટલે ભલે 100 સ્માર્ટ સિટી ના બન્યા, પણ અમદાવાદ 2030માં સ્માર્ટ ગોલ્ડન સિટી બની જશે એવું લાગે છે. કોમનવેલ્થ ગેમ સ્ટોકહોમમાં રમાઈ, નદી કિનારે, ક્લડિયા નદીના કિનારે રમાય છે.
અને આની પછીની ગેમ્સ પણ 2030ની સાબરમતીના કિનારે રમાવાની છે. ઘણા બધા સ્ટેડિયમો બંધાઈ ચૂક્યા છે, બહુ સમાચારોમાં જાહેર નથી થયું, પણ ગાંધીનગરની આસપાસ ઘણા બધા સ્ટેડિયમ બંધાયા. માણસામાં બંધાયું છે. તમારા ફાધરલેન્ડના પ્રણેતા, એમના પિતા તુલ્ય, અથવા તો પિતા મારો શિવા આવ્યો એમ કહેનારા આશારામજીનો આશ્રમ તોડી અને સ્ટેડિયમનું ત્યાં પણ એક્સટેન્શન થઈ ગયું છે. ત્યાંના બીજી પણ કેટલીક આશ્રમની જમીનો કબજે કરાઈ છે અને ઘણો બધો વિસ્તાર થયો છે. કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ જે છે, નોર્મલી કોમનવેલ્થ ગેમ્સ જે બ્રિટિશ શાસન હેઠળના જે દેશો હતા એ દેશોના માટે એક સંઘીય, એક પ્રજાની અંદર સૌહાર્દ જળવાઈ રહે એના માટે શરૂ કરાઈ હતી. અને કોમનવેલ્થ ગેમ્સની અંદર ભારતનો દબદબો હંમેશા રહ્યો છે. રાજકીય કારણો ગમે તે હોય, કોંગ્રેસ હોય અથવા તો ભારતીય જનતા પક્ષ કે બીજા કોઈ પક્ષો હોય, પણ આ ગેમ્સની અંદર આ વખતે પણ ભારતના ખેલાડીઓએ ભારતનું નામ રોશન કર્યું છે. ભારત સરકારનું કેટલું સમર્થન છે, કેટલું એની પાછળ પીઠબળ છે એ વિવાદને જવા દઈએ, પણ કુલ 39 પદકો, ચંદ્રકો આ રમતોની અંદર સ્ટોકહોમમાં હમણાં મળ્યા 2026માં. 13 ગોલ્ડ મેડલ છે, 17 સિલ્વર મેડલ છે અને 9 બ્રોન્ઝ મેડલ છે. 13 પૈકીના 7 તો કુસ્તીની અંદર છે ગોલ્ડ મેડલ. પણ કુસ્તીની જ્યારે વાત કરીએ ત્યારે ગઈકાલે તમારી ભારતની કોર્ટે ચુકાદો આપ્યો, બેશરમ ગુરુ શરમસિંહ એને નિર્દોષ છોડ્યા. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાની સાથે જે લોકો આંદોલન ઉપર ઉતર્યા હતા અને જેને ચા પીવા ઘરે બોલાવેલા એ ખેલાડીઓને બેફામ રીતે, બેરહમીથી મારી, એમની સાથે બીભત્સ રીતે ઊંચકીને લઈ જવાયા, એમના અપમાન કર્યા. 5 ખેલાડીઓએ જાતીય સતામણીના આક્ષેપો આ બેશરમ સિંહ સામે કર્યા હતા. એ ભારતીય જનતા પક્ષના માનનીય સાંસદ છે અને જે રીતે કોર્ટના ચુકાદા છે એ ખલનાયકની કોર્ટ હોય ગુજરાતમાં અને કોઈ રાજકીય નેતાને 2 વર્ષના ચુકાદા આપી દે માનહાનિના કેસની અંદર, એવા જ ખલનાયક અહીંયા પણ સાબિત થયા છે. અને 5 ખેલાડીઓએ કોઈ પણ જાતના ફેરફાર વગર સાક્ષી એમના જુબાનીઓ આપી છે. અને એ પછી પણ આ બેશરમ સિંહને જે રીતે નિર્દોષ જાહેર કર્યા છે એ કરોડરજ્જુ વિનાની કોર્ટ અથવા તો ઘૂંટણીએ નહીં પણ સાષ્ટાંગ દંડવત સરકારને કરતી કોર્ટના ચુકાદા જ હોઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. વિનેશ, આ ખેલાડીઓ અપીલમાં જશે અને એમને જવું જ જોઈએ. કૌશિકભાઈ, હા, વિનેશ ફોગાટ અપીલમાં જાય છે. અપીલમાં જવું જ જોઈએ, કારણ કે કોઈ પણ યુવતી જ્યારે પોતાની ઉપર જાતીય સતામણીની વાત કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓ, પરિવારની સમસ્યાઓ, એટલું જ નહીં પણ દેશની શરમની પણ આ ઘટના બની જાય છે. અને વિનેશ ફોગાટે જે હિંમતભેર આંદોલન કર્યું અને આંદોલનને એને કચડી નાખવામાં આવ્યું, એ અધિકાર, બંધારણીય અધિકારને પણ અવમાનના કરી. અત્યારે એની સરખામણી કોકરોચના જે ચુકાદાઓ છે એના કરતાં હું વધારે મહત્વનું વિનેશ ફોગાટના આંદોલનને ગણું છું. અને એ ભારતની ન્યાય પદ્ધતિનું, ભારતીય સરકારનું કલંક છે એમ મારું સ્પષ્ટ માનવું છે. ખેર, સ્ટોકહોમની અંદર જે ખાસ કરીને ગોલ્ડ મેડલ મળ્યા જુદા જુદા ક્ષેત્રની અંદર, અને એની એક યાદી જાણ પૂરતી અત્યારે વાંચી જાઉં છું. પ્રીતિ પવાર વુમન કુસ્તીની અંદર 54 કિલોની અંદર એને મળે છે.
જાસ્મીન લિમ્બોરિયા વુમન્સ 57 કિલો, અરુંધતી ચૌધરી વુમન્સ કેટેગરીમાં, પ્રિયંકા ગાંગાસ વુમન કેટેગરીમાં, સાક્ષી ચૌધરી વુમન કેટેગરી, સચિન સિવાજ મેન્સ 60 કિલોમાં, અંકુશ પંગાલ મેન્સ 80 કિલોમાં. અને પાર્ટ એથ્લેટિક્સ પેરા એથ્લેટિક્સની અંદર 3 ગોલ્ડ મેડલ મળ્યા છે. સોનમ રાણાને મેન્સ શોર્ટપુટ ગોળા ફેંક જે કહીએ છીએ એ F57 ડિસ્કસ થ્રો અને F57ની અંદર મળ્યા છે. દિલીપ ગાવિતને 100 મીટર મેન્સની દોડમાં T47ની અંદર મળ્યા છે. અને શર્મિલા ધનકર એ વુમેન્સ શોર્ટપુટ ગોળા ફેંકની અંદર F57માં મળ્યા છે. જુડોની અંદર 2 ગોલ્ડ મેડલ મળ્યા છે. ઇન્ડિયા સિક્યોર 2 ગોલ્ડ મેડલ ઇન જુડો, જે ફર્સ્ટ એવર આ પહેલી વખત જુડોની અંદર મળ્યા છે. અને એક સિંગલ સ્પોર્ટની અંદર આ કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર ભારતને જુડોમાં મળ્યા છે. અને વેઇટ લિફ્ટિંગમાં એક ગોલ્ડ મેડલ ફરીથી પહેલીવાર પણ એ જીતી હતી મીરાબાઈ ચાનુ. એની પરથી ફિલ્મ પણ બની અને ભારતનું ગૌરવ પણ એક કહી શકાય એવી બાઈ વુમેન્સ 48 કિલોની અંદર એને ફરીથી ગોલ્ડ મેડલ મળ્યો છે વેઇટ લિફ્ટિંગની અંદર. એટલે આ ખેલાડીઓ આ ઉપરાંત બીજા કુલ મળીને 39 લોકોને ગેમ્સની અંદર આ મેડલ મળ્યો છે. તમારું એક વાક્ય હું વાંચી લઉં. ભારતે ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સનું સમાપન 4થા સ્થાને રહીને કર્યું, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર, 9 બ્રોન્ઝ સહિત 39 મેડલ જીત્યા. બોક્સિંગ દેશના સૌથી સફળ ખેલ તરીકે ઉભરી આવ્યું, જ્યારે રમતવીરોએ એથ્લેટિક્સ, પેરા એથ્લેટિક્સ, જુડો અને વેઇટ લિફ્ટિંગમાં પણ પ્રભાવ પાડ્યો, જે ઘરેલું રમતો પહેલા ગતિ પ્રદાન કરે છે. જી કૌશિકભાઈ. એટલે એક ગૌરવ લઈ શકાય એવી વાત છે. પણ જે રીતે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સની અંદર ધ્વજને એમને નીરજ ચોપડાને ભાલા ફેંકની અંદર એને ગયા વખતે તો સારો દેખાવ કર્યો હતો. આ વખતે સિલ્વર મેડલ નીરજ ચોપડાને મળ્યો છે ભાલા ફેંકમાં. અને એને અને પીટી ઉષા જે ટીમ મેનેજર તરીકે ગઈ હતી. પીટી ઉષા એ દોડવીર તરીકે ભારતની અંદર જાણીતી હતી અને પછી રેલવેની અંદર એને નોકરી મળી. પીટી ઉષાને મારે મળવાની ઘણી બધી વખત પ્રસંગ બન્યો એની ઓફિસમાં, કારણ કે એનો નેક્સ્ટ ટેબલ પર જે કાર્યકર હતો એ આર સુકુમાર કરીને, એ અમારા માઉન્ટેનિયરિંગ ગ્રુપનો એક વન ઓફ ધી કોચ હતો. અમારા ટ્રેકિંગ પ્રોગ્રામમાં પણ એ જોઈન્ટલી ઘણી બધી સરસ સર્વિસીસ આપતા હતા. અને સુકુમાર એની માઉન્ટેનિયરિંગની લીધે રેલવે એને પણ કર્મચારી તરીકે રાખ્યા હતા. એટલે પીટી ઉષા એ વખતે તો એશિયન ગેમ્સ અને ભારતની અંદર ટ્રેક ગેમ્સની અંદર રેલવે તરફથી બધી ગેમ્સની અંદર જતી. અને અત્યારે પણ કોમનવેલ્થ અને બીજી ગેમ્સ ઓલિમ્પિક્સની અંદર પણ મોટેભાગે એની પાસે આવશે. અને ભાભી સાહેબા એ આ કોમનવેલ્થ એમને માટે પ્રી ઓલિમ્પિક નીવડવાની છે. એટલે ગુજરાતના ભાભી સાહેબાનો દબદબો બનવાનો છે. મોદી સ્ટેડિયમમાં ભલે 2 ક્રિકેટ એન્ડ એમના પરિવારોના નામે હોય, એક બાજુ અંબાણી પરિવાર હોય, એક બાજુ અદાણી પરિવાર હોય, પણ અંબાણી પરિવારનો દબદબો ગેમ્સની અંદર એ બહુ આગળ આવવાનો છે એ નક્કી છે. અને એક ફેશન શો બની રહેશે એવું વધારે લાગે છે ગેમ્સ કરતા. વાત કરો છો? નીતાબેન અંબાણીની વાત કરું છું. આપણે એમને તો ભાભી કહેવા જ પડશે ને. મુકેશભાઈ પણ નરેન્દ્ર મોદીને ઘણી વખત યાદ કરાવતા હોય છે તમારા ભાભી છે એમ. એમને તો અવતારી પુરુષ કે છે મુકેશ તો. ચાલો માની લઈએ. પણ ગેમ્સની અંદર જે છે
આ બધાને હરિયાણાવાળા હુડ્ડાએ ભલે રાજકારણને પ્રેરિત આ દાવો કર્યો હોય, પણ વિનેશ ફોગાટ જેવા ખેલાડીઓના કેસની અંદર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ ઘણું બધું સમર્થન એ વખતે આપ્યું, પણ એ પછીની લડતમાં એ લોકો કેટલા સાથે છે એની કોઈ વિગતો મળતી નથી. એ લોકો આશા રાખીએ કે હવે એમની ધારાસભ્ય છે. હા, એટલે એની ધારાસભ્ય છે એટલે એને પૂરો સમર્થન મળશે, પણ હુડ્ડાની કંપનીએ કેટલું સમર્થન આપ્યું છે એ બીજો પ્રશ્ન છે. અને ગુજરાતની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતની અંદર ખેલાડીઓને કોઈ જાતનું મહત્વ અપાતું નથી, કોઈ તાલીમ અપાતી નથી, અથવા તો અન્ય કોઈ વાતો હોય તો એ ગુજરાત રાજ્યની અંદર ખેલાડીઓનું સમર્થન બહુ દેખાતું નથી. આદિવાસી વિસ્તારના યુવાનો જરૂર કેટલીક રમતોમાં દેખાવ કરે છે, પરંતુ તે આગળ પહોંચી શકતા નથી. એવું જ જરા પીટી ઉષાની વાત કરી, માઉન્ટેનિયરિંગની વાત કરી, આર સુકુમારની, સાધના ભવન માઉન્ટ આબુમાં ગુજરાતનું એકમાત્ર માઉન્ટેનિયરિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું. એ પછી ઉત્તરકાશી અને મનાલીના ઇન્સ્ટિટ્યૂટ્સ થયા. સૌથી પહેલાં પરિભ્રમણ ક્લબ અને એની પછી માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, પછી સાધના ભવન ખરીદાયું. એ એકચ્યુઅલી તો ચર્ચના પાદરીઓનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું, અને અત્યારે ગુજરાત સરકારે એમના અધિકારીઓ માટેનું આરામગાહ બનાવી દીધું છે. જે માઉન્ટ આબુમાં ટ્રેનિંગની સાઇટ્સ હતી એ બધી છીનવાઈ ગઈ છે, અધરદેવી અને ત્યાં નીચેની જે પર્વતની સાઈડ, અને ગુજરાત સરકાર એમાં કશું જ કરતી નથી. એના આચાર્યને નિમવાની પણ કોઈ કોશિશ થતી નથી. ચૌલાબેન મને લાગે છે છેલ્લે એના ચૌલા, કિરણભાઈ ને બધા એ લોકોની વિદાય પછી નટુ પટેલ અને ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા, પણ કોઈ મચક, કારણ કે કોઈ જુનિયર અધિકારીઓના નામે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવાનું શરૂ કર્યું. જુનાગઢની અંદર પણ પરિસ્થિતિ સરસ મજાનું કેમ્પસ ઊભું થાય એવું હતું, પણ ત્યાં બેદરકારી દાખવવામાં આવી. પણ રમતગમતને લાગે વળગે છે ત્યાં સુધી કોમનવેલ્થ ગેમની અંદર ગુજરાત સરકાર હજી પણ જો ધારે તો કેન્દ્ર સરકારની મદદથી યુનિવર્સિટીઓની સાથેના જે મેદાનો છે, ખરેખર તો કેટલાક સ્ટેડિયમ ખાસ કરીને અમદાવાદની નજીકના છે, રાજકોટ, આણંદ, વડોદરા અને સુરત, એની યુનિવર્સિટીઓના કેમ્પસ જો તૈયાર કરે તો આ ખર્ચની અંદર યુનિવર્સિટીઓને થોડો લાભ જરૂર મળે અને યુનિવર્સિટીના યુવાનો એ જરૂરથી આગળ આવી શકે એમ છે. કૌશિકભાઈ, તમે માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની વાત કરી ગુજરાત સરકારના, જે માઉન્ટ આબુ પરના. ગુજરાત સરકારે પોલીસ ભરતીમાં દોડના જે ગુણ ગણાવા જોઈએ એ હસમુખ પટેલ જ્યારથી છે ને એના ચેરમેન બન્યા પોલીસ ભરતીમાં ને એમાં, ત્યારથી છે ને કાઢી નાખવામાં આવ્યા. હકીકતમાં પોલીસ ભરતીમાં તો દોડના ગુણ છે ને એ સૌથી વધારે હોવા જોઈએ, અને ગ્રામીણ ક્ષેત્રના જે યુવાન અને યુવતીઓ છે એ લોકોને એના માટે પ્રોત્સાહન મળવું જોઈએ. પરંતુ ગુજરાત સરકાર માત્ર જેને ઢોલ પીટે છે. આ બાબતમાં એટલી ઉદાસીન છે, તમે યોગ્ય રીતે કહ્યું છે કે એટલી ઉદાસીનતા સેવે છે. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી છે, પૈસા છે, પણ પૈસાથી બધું ખરીદી નથી શકાતું. ના, પણ પોલીસની વાત કરો છો ત્યારે પોલીસે મોદી સાહેબ પાસેથી પ્રેરણા લીધી 56ની, પણ 56ની છાતીને બદલે ફાંદ વધારી છે, અને એ ફાંદ ઉતારવાનો કોઈ રસ્તો કરતા નથી. ખરેખર તો ગુજરાત સરકારે એક નિયમ કરવા જેવો છે કે તમારી વેસ્ટ છે એ જો 33 કે 36 ઇંચથી વધારે હોય તો યુ આર નોટ ક્વોલિફાઈડ. રાઈટ. એટલે ફિઝિકલ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર એ વખતે માઉન્ટ આબુમાં આઈપીએસની ટ્રેનિંગના ઇન્સ્ટિટ્યૂટ હતું, અને એ લોકોને માટે માઉન્ટેનિયરિંગની તાલીમ ફરજિયાત હતી. આ બધી 70ના દાયકામાં, 80ના દાયકા સુધી આ ચાલ્યું. 80ના દાયકાથી પછી એ ખાસ કરીને ધ્રુવકુમાર પંડ્યા, નંદિની પંડ્યા, અને પછી પ્રવીણ ગાંગડિયાના ટાઈમથી એની થોડી, અને પછી બજેટના કારણો. માઉન્ટ આબુ અને મનાલીમાં હું પોતે કોચ રહી ચૂક્યો છું,
માઉન્ટેનિયરિંગ અને રોક ક્લાઇમ્બિંગનું વન ઓફ ધી વર્લ્ડ બેસ્ટ કહી શકીએ એવું કેમ્પસ છે. અને ઇવન વિદેશના લોકો પણ માઉન્ટ આબુની ઇન્સ્ટિટ્યૂટમાં લોકો તાલીમ લેવા આવતા હતા. પણ ખેર કોમનવેલ્થ ગેમ્સને જ્યારે હવે પીટી ઉષાને ધ્વજ એનાયત થયો છે નીરજ ની સાથે, એટલે એ તો ભારત માટે ગૌરવની વાત છે, એમાં બે મત નથી. અને ગુજરાતના આંગણે છે એટલે પૂરતું બજેટ પણ ફાળવાશે. આશા રાખીએ કે 27 પછીની ચૂંટણીઓમાં આ જ પરિચિત ચહેરાઓ ફરી જોવા મળે તો ગેમ્સ વધારે દીપી ઉઠશે. વાહ વાહ. બાકી છેલ્લો સવાલ મારે એક આપને પૂછવો છે કે ઈરાન પરના આક્રમણના મુદ્દે અને હોર્મુઝ ખાડીના મુદ્દે અત્યારની પરિસ્થિતિ શું છે એનું જરા ટૂંકમાં વ્યંગાવલોકન આપણા દર્શકો માટે આપ કરાવો એવી અપેક્ષા છે. સાહેબ, અમારા ઓરાંગુટાંગ ક્રિમિનલ ટ્રમ્પ એ હવે ડિમેન્શિયાથી પીડાતા હોય એવું લાગે છે. અલ્ઝાઇમર પછીનું સ્ટેજ ડિમેન્શિયા, અને એ પછી જીવનના અંતની શરૂઆત હોય છે. પણ એમને દિવા સ્વપ્ન દિવસના ભાગમાં આવી જાય છે. શુક્રવારે સ્ટોક એક્સચેન્જના સંબંધમાં સ્વપ્ન આવે છે, કંઈક એવો તડકો મૂકે કે સ્ટોક એકદમ 1900-1500 પોઈન્ટ ઉછળે. સોમવારે પાછું એ વેચવા લઈ આવે. એટલે વ્હાઇટ હાઉસ એ સ્ટોક એક્સચેન્જ થઈ ગયું છે અમારું, વોશિંગ્ટન ડીસીનું. અને મિલિયન્સ ઓફ ડોલર્સ એ છેલ્લા જૂન મહિના પછીના દરેક સપ્તાહમાં કમાયા છે, ક્રૂડ ઓઇલના સોદાઓમાં અને સ્ટોક એક્સચેન્જના સોદાઓમાં. એ ઈરાન સાથે અમે વાતચીત કરી રહ્યા છે. વાતચીત અમારા શરતો સ્વીકારી રહી છે. હમાસની સાથે હથિયાર મૂકી દેવાની વાતચીત સ્વીકારી રહી છે. પણ એમને એક રમકડું એવું રાખ્યું છે, મદારી ડુગડુગુઈ વગાડે ત્યારે રીંછ એનો ડાન્સ કરે, પણ પેલું લાલ મોઢાવાળું એક માકડું હોય છે, એ કંઈક ને કંઈક અવળચંડાઈ કરી અને બધો ખેલ ઊંધો વાળી દે. અને નતાન્યાહુ એ લાલ મોઢાવાળા માકડા સાબિત થયા છે. કોણ કોને કંટ્રોલ કરે છે એ પ્રશ્ન અત્યારે પણ ઊભો છે. આજની તારીખે ઈરાને સ્પષ્ટ નન્નો કર્યો છે, અમારે કોઈ એવી વાતચીત થઈ નથી કે અમે કરીશું. અને આજે ભારતના ધ્વજવાળું એક જહાજ ડૂબ્યું, 13 ખલાસીઓને બચાવી લેવાય છે હોર્મુઝની ખાડીમાંથી. એટલે ભારત સરકાર પણ અમે કડક પગલાં લઈશું. એમના જયસ્વાલ સાહેબને ડાયલોગ આવી ગયા છે પિન ચોંટેલા, અને એની એ જ ગ્રામોફોન રેકોર્ડ વાગ્યા કરે છે. સંસદમાંથી તો આ સાહેબો ગાયબ રહે છે. અમારા 57મા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે. રાષ્ટ્ર છે, અમે સોવરિન કન્ટ્રી છીએ, અને અમારા પ્રાઇમ મિનિસ્ટર છે હજુ તો એ પ્રાઇમ મિનિસ્ટર ખંખેરીને 56ની છાતી બતાવે ત્યારે ખરા. અત્યારે તો એ વેંઢળોને શરમાવી રહ્યા છે એવી પરિસ્થિતિ ઊભી કરી. અને એમના ગૃહમંત્રી અત્યાચાર કેમ કર્યા એનો જવાબ આપે. ગૃહમંત્રી એનાથી પણ વધારે વિચિત્ર સાબિત થયા છે, નાદાન સાબિત થયા છે. જે છોકરાઓની, યુવકોની જેને પડી નથી, અને પોતે તડીપાર તો છે પણ છોકરાઓને પણ તડીપાર કરવા પર તૈયાર. હવે અદાલતે તડીપાર નથી જાય, પહેલા તડીપાર હતા. હા, એટલે ઇતિહાસમાં તો લખાઈ ગયા છે. ઇતિહાસમાં લખાઈ ગયો, પણ એની મેન્ટાલિટી બદલાઈ નથી. આ છોકરાઓની ઉપર જે રીતે બેફામ વર્તન કર્યું છે, યુવતીઓની સાથે જે રીતે બેફામ વર્તન કર્યું છે, અને એમના ચીફ જસ્ટિસ અત્યારે છેલ્લા એક દાયકાના ચીફ જસ્ટિસો જેટલા આવ્યા છે એ આરતી ઉતારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને કોઈ પણ જાતના મક્કમ પગલાં લઈને કેસીસની અંદર પાછા ખેંચવાના કેસીસ છે. આ મૂળ તો રામલલ્લાની દાનની પેટીઓ ચોરી છે, એને છાવરવા માટેનો જે જંગ માંડ્યો છે, અને સંઘીઓની જમાત જે રીતે અત્યારે વર્તી રહી છે. નીતાબેન ત્યાં પણ ચમક્યા છે મુંબઈમાં, એમના ઇન્સ્ટિટ્યૂટની અંદર ભાગવત સાહેબ કથા કરવાના છે. આ યુવાનોને જ્યારે દંડા પડતા હતા ત્યારે સંઘ ક્યાં હતો એ પ્રશ્ન પૂછવો જોઈએ. ભાગવત સાહેબ ત્યારે ક્યાં મોડું સંતાડ્યું હતું.
એટલે જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ તદ્દન સ્વીકાર્ય નથી. ભારતનું જહાજ ડૂબાડી દીધું છે, તો ઈરાનની સાથેના સંબંધો કે ઇજિપ્ત સાથેના સંબંધો અથવા તો ઇઝરાયલ સાથે, મારા ફાધરલેન્ડ છે એમ કહે છે, તો એ સંબંધો ક્યાં ગયા? અને ટ્રમ્પ ફાંકાબાજીમાંથી ઊંચા આવતા નથી, અને આપણે ત્યાં આપણા વડાપ્રધાન પણ એ પરિસ્થિતિમાંથી જ પસાર થઈ રહ્યા છે. સાચી વાત કહેતા નથી, સંસદમાં જૂઠાણા ચલાવે છે. આવું તો ભલે અંધભક્તોને જે ગમતું હોય, પણ અહીંયા અમારે ત્યાં અમેરિકામાં ગમે તે થાય પણ મોદી જેવો માણસ નહીં મળે, એના ધૂમ પ્રચાર ચાલી રહ્યો છે. 3000ની સંખ્યા ધરાવતા સંસ્થાઓ મજબૂત વડાપ્રધાનના દાવાના પોસ્ટરો અને ક્લિપ્સ ચલાવી રહ્યા છે. અંધભક્તો તો ત્યાંય ઓછા નથી ને એમના, ને વધારે છે, 99.9. યસ યસ. અને પણ આજે આપ અમારી સાથે જોડાયા અને આપે વિગતે વાત કરી. કોમનવેલ્થ ગેમ્સની બાબતમાં આપણે છે ને ગર્વ લઈ શકીએ કે ભારતને એનું યજમાન પદ મળ્યું છે અને ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ યોજાઈ રહી છે. પણ આપણા ખેલાડીઓને પ્રોત્સાહન સતત મળવું જોઈએ, તો આપણું ગૌરવ ઓર વધશે. રાજકીય દખલગીરી અને રાજકીય માહોલ એમાં પરિવર્તન આવે એ ખૂબ જરૂરી છે. એ આપ અમારી સાથે મોકળાશથી જે વાત કરી બદલ ગુજરાત કોઈક પ્રેરણા લઈ અને રમતો માટે કંઈક વધારે મહેનત કરે, છોકરાઓ પાસે મહેનત કરે. ઘણી બધી સૈનિક સ્કૂલો પણ કરી છે, ઘણી બધી પણ ગુજરાતની સારામાં સારી રાજપીપળાની વ્યાયામશાળા ક્યાં છે અત્યારે ખબર નથી પડતી. એટલે ગુજરાતે ખરેખર 30 પહેલા ઘણું બધું કરી શકાય એવું છે. અને રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની અંદર પણ સારી બાંધકામ થાય, સારી જોગવાઈઓ થાય એવી આશા અપેક્ષા આપણે રાખીએ અને દેશમાં પણ એક સારું ઉદાહરણ આપી શકીએ એ તૈયારી કરવી પડે. ભૂપેન્દ્ર પટેલે કમર કસવાની જરૂર છે, ત્યાં સુધી એમની સત્તા રહેતો. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.